રાજ્યમાં 24 કલાકમાં તાપમાન યથાવત રહેશે અને બીજી તરફ કેટલાક વિસ્તારોમાં માવઠાએ ચિંતા વધારી। રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી। આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે। 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાની શક્યતા છે, તો ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહેવાની શક્યતા છે। પવનની દિશાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ શકે છે। આ તરફ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે। ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં માવઠું પડ્યું। પાલનપુર, અંબાજી, ખેડબ્રહ્મામાં વરસાદ પડ્યો। છેલ્લા 2 દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હતું અને ત્યારે માવઠાના કારણે સાબરકાંઠા અને બનાસકાંઠાના ખેડૂતોની ચિંતા વધી છે। શિયાળામાં ચોમાસા જેવા વાદળો ઘેરાતા બટાકા, રાયડો, ઘઉં સહિતના પાકમાં ભારે નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। આ તરફ માવઠાના કારણે વરિયાળીના પાકને પણ નુકસાન થઈ શકે છે। અમદાવાદમાં વધુ એક યુવતીએ ત્રીજા માળેથી લગાવી મોતની છલાંગ। અમદાવાદના વાસણ વિસ્તારમાં આવેલી સિદ્ધિવિનાયક આર્કેડના ત્રીજા માળેથી છલાંગ લગાવી યુવતીએ આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ। આત્મહત્યા પહેલા યુવતી 5:45 બિલ્ડિંગમાં પ્રવેશ કરે છે, રજિસ્ટરમાં એન્ટ્રી કરે છે। દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા છે। સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે યુવતી બિલ્ડિંગમાં પ્રવેશ કરે છે, ત્યાં હાજર કેટલાક લોકો સાથે વાતચીત પણ કરે છે અને ત્યારબાદ બિલ્ડિંગની અંદરની તરફ જાય છે। થોડા સમય પછી બિલ્ડિંગના ત્રીજા માળેથી છલાંગ લગાવી આત્મહત્યા કરે છે। માનવામાં આવે છે કે અહીં આવેલી ઓફિસમાં યુવતી કામ અર્થે આવી હતી, પરંતુ જે કામ માટે આવી હતી તે ઓફિસ બંધ હતી। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો। યુવતી પાસેથી કોઈ સુસાઇડ નોટ નથી મળી। યુવતી કોણ છે, આત્મહત્યા શા માટે કરી, તેનું કારણ હજુ અકબંધ છે। પોલીસે યુવતીની લાશનો કબજો મેળવી પીએમ માટે મોકલી છે। આ તરફ પોલીસ તપાસ કરી રહી છે કે યુવતી કોણ છે, સિદ્ધિવિનાયક આર્કેડમાં શું કામ માટે આવી હતી। યુવતીની ઓળખ થયા બાદ જ પોલીસને આ તમામ સવાલોના જવાબ મળશે। ત્યારે પોલીસે યુવતીની ઓળખ વિધિની કવાયત શરૂ કરી છે। યુવતીની ઓળખ થયા પછી જ આત્મહત્યાને લઈને ખુલાસા થશે। કોડીનારના સુગાડા ગામે એક સાથે 6 સિંહ ગામમાં લટાર મારવા નીકળ્યા। ગીર સોમનાથના ગામડાઓમાં વારંવાર સિંહની લટાર કેમેરામાં કેદ થઈ છે, ત્યારે ફરી એક વખત કોડીનારના સુગાડા ગામે સિંહના ટોળાની લટાર સીસીટીવીમાં કેદ થઈ। મોડી રાત્રે 2 સિંહ અને 4 સિંહ બાળનું ટોળું સુગાડ ગામમાં ઘૂસ્યું હતું। ગામમાં ચડી આવેલા સિંહના ટોળાએ પશુનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ રહ્યો। એક સાથે 6 જેટલા સિંહના ટોળાનું ગામમાં પ્રવેશવો ગામમાં ભયનો માહોલ પેદા કરવા જેવું હતું। ગામ લોકોનું કહેવું છે કે વારંવાર સિંહનું ટોળું ગામમાં ધસી આવે છે, પશુઓનું મારણ કરે છે। આ તરફ વન વિભાગ પણ કઈ તકેદારીના પગલાં નથી ભરતું તેવો સ્થાનિકોનો આરોપ છે। તેમનું કહેવું છે કે સિંહના ડરના કારણે રાત્રે ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે। વન વિભાગ આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની માંગ છે। રાજ્યમાં સામાજિક